તો સુરતમાં પહેલા દિવસે વસ્તી ગણતરીનું કાર્ય બંધ રહ્યું। વસ્તી ગણતરી માટે ફાળવેલા કર્મચારીઓને કીટ નથી ફાળવાઈ। ગણતરીદારો સુધી નથી પહોંચી ગણતરીની કીટ। શિક્ષકો વિવિધ માંગોને લઈને પણ નારાજ છે। આથી ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો છે। સુરત મનપાના મોટાભાગના વિસ્તારોમાં પહેલા જ દિવસે આ કામગીરી બંધ રાખવાની ફરજ પડી છે। સુરતમાં પ્રક્રિયા માટે 10,800 ગણતરીદાર અને 1,800 સુપરવાઇઝરનો સ્ટાફ નક્કી કરવામાં આવ્યો હતો। આગામી 30 જૂન સુધીમાં કર્મચારીઓએ આવાસની સ્થિતિ, પીવાના પાણીનો સ્ત્રોત અને શૌચાલય સહિતના 33 પ્રશ્નો પૂછીને ફોર્મ ભરવાના હતા। પરંતુ કમનસીબે જે કીટ ગણતરીદારોને મળવી જોઈતી હતી તે હજી સુધી પહોંચી જ નથી। કીટ ન મળવાને કારણે પહેલા દિવસે જ કામગીરી શરૂ થઈ શકી નહીં। જે વસ્તી ગણતરીના ઓર્ડર જે આપેલા છે એમને એવા ભાગ આપી દેવા ગૂગલ મેપ દ્વારા જ નકશો આપી દેવામાં આવેલો છે, પણ એ ખબર નથી, એ લોકોએ એવી માહિતી કોઈ આપી નથી કે આ ઘર નંબરથી તમારું શરૂ થાય છે અને આ ઘર નંબરે તમારો એરિયા પૂરો થાય છે। તંત્ર દ્વારા વસ્તી ગણતરીનું કામ દરેક શિક્ષક કરવા તૈયાર છે, પણ ઉપરથી એવી કોઈ ચોકસાઈપૂર્વક માહિતી કે કોઈ કીટ વિતરણ કે કંઈ પણ માહિતી આપવામાં આવેલી નથી। બીજી તરફ સરકારી આયોજનના અભાવે વસ્તી ગણતરીની કામગીરી કરતા શિક્ષકોમાં ભારે નારાજગી છે। સમયસર કામ શરૂ ન થતા હવે છેલ્લા દિવસોમાં શિક્ષકો પર વર્કલોડ વધશે, જ્યારે કે બીજી તરફ શાળાઓનું વેકેશન પણ ખુલવાની તૈયારીમાં છે। શિક્ષકોએ પોતાની જુદી જુદી માંગોને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે। શિક્ષકોની માંગ છે કે એક શિક્ષકને એક જ બ્લોક સોંપવામાં આવે, સગર્ભા અને મેડિકલ ઇમરજન્સીવાળી મહિલાઓને આ કામગીરીમાંથી બાકાત રાખવામાં આવે અને તેમને પોતાની શાળા અથવા રહેણાંક વિસ્તારની નજીકની જગ્યાઓ ફાળવવામાં આવે। બહેનોને સ્લમ એરિયા આપ્યા છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા આપ્યા છે કે જ્યાં બહેનો દિવસ દરમિયાન પણ નથી જઈ શકતી, તો એમને સુરક્ષિત એમના ઘર રહેઠાણ નજીકના એરિયા આપવામાં આવે કે જેથી એ લોકો કોઈની મદદ લઈને પણ એ કાર્ય કરી શકે। ઘણી સગર્ભા બહેનો છે, ઘણી ઉંમરવાળી એટલી બધી બહેનો છે કે જેમને હરવા ફરવામાં પણ પ્રોબ્લેમ થાય છે, એમને સ્કૂલ સિવાયના સમયમાં આ કામગીરી કરવાની છે, તો નજીકના એરિયામાં હશે તો એ લોકો કોઈની મદદ સાથે પણ આ કામગીરી કરી શકશે।